નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટેટ 1 ધોરણ 1થી 5 માટેના કોલ લેટર નીકળવાની પ્રક્રિયા આજ રોજથી શરૂ થઈ ગયેલ છે। કોલ લેટર તમારે કેવી રીતે ડાઉનલોડ કરવો જેની પ્રોસેસ આપણે સૌથી પહેલાં જોઈએ। ત્યાર પછી તમારો જે કોલ લેટર તમે કાઢો છો એની કેટલીક સૂચનાઓને ખાસ સમજવાની છે, એ પણ આપણે થોડી શોર્ટમાં વાત કરી લઈશું। સૌથી પહેલાં તમારે ગૂગલ ઉપર જવાનું છે। ગૂગલ ઉપર જઈને આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે vsb.dpe ગુજરાત એ તમે લખશો એટલે આવી રીતનું એક પેજ ખુલશે। ત્યાં તમારે ધોરણ 1થી 5 ડીપી રિક્રુટમેન્ટ એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર તમે ટિક કરશો એટલે આવી રીતનું તમને જમણી સાઈડ 3 લાઇન દેખાશે, એના ઉપર તમે ટિક કરશો તો સૌથી પહેલાં તમે અહીંયા જુઓ ત્રીજા નંબરમાં ફાઇનલ મેરિટ લિસ્ટ તમે તમારું જોઈ શકો છો। ધોરણ 1થી 5 અહીંયા તમે ક્લિક કરશો એટલે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ તમે જોઈ શકો। ત્યાર પછી આગળ વાત કરીએ કે હોમ પેજ ઉપર જઈને તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે જમણી સાઈડ પ્રથમ તબક્કો કોલ લેટર મેળવવા માટેની કેટલીક અગત્યની સૂચનાઓ છે। આ સૂચનાઓને પણ ખાસ તમે અભ્યાસ કરી લેજો મિત્રો। અહીંયા ખાસ જે સૂચનાઓ લખેલી છે કે 17/5/2025થી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો અને 22 તારીખથી તારીખ 2/6/2025 દરમિયાન તમારે જિલ્લા પસંદગી માટે જે મિત્રોને બોલાવેલા છે એ મિત્રોએ પોતાના કોલ લેટર તમે ડાઉનલોડ કરશો તો એમાં તમારી તારીખ અને કેટલીક સૂચનાઓ તમને જોવા મળશે। અહીંયા આપણને જે કટ ઓફ બતાવેલું છે એ પણ તમે જોઈ શકો છો। ભરતીનો પ્રકાર ધોરણ 1થી 5 વિષય વિજ્ઞાન પ્રવાહ સિવાયના, બરાબર। અને પહેલું છે બિન અનામત કેટેગરી એટલે કે આ ઓપનનું મેરિટ અહીંયા આપણને બતાવેલું છે। વિજ્ઞાન પ્રવાહમાં 51.95 અને વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં 68.32 અને ત્યાર પછી માજી સૈનિકનું છે, દિવ્યાંગતાનું જૂથ ABCEDE। તો આ રીતનું જે કટ ઓફ રહેલું છે એ તમે અહીંયા જોઈ શકો છો। સાથે સાથે નોંધ નીચે લખેલી છે કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ ખાસ જોતા રહેવાનું છે। ત્યાર પછી આગળ આપણે બેક જઈશું અને ત્યાર પછી લોગિન, અહીંયા તમે જે યલો બોક્સમાં લોગિન લખેલું છે ગુજરાતી મીડિયમ ત્યાં તમે ક્લિક કરશો, ત્યાંથી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। હવે અહીંયા તમારે ટેટ નંબર નાખવાનો છે, ટેટ પાસ કર્યાનું વર્ષ, સ્કૂલનો પ્રકાર, મોબાઈલ નંબર, પાસવર્ડ અને સાથે સાથે કેપ્ચા કોડ નાખીને લોગિન કરશો એટલે તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। હવે કોલ લેટર તમે જ્યારે ડાઉનલોડ કરશો ત્યારે કોલ લેટરમાં કેટલીક સૂચનાઓ છે મિત્રો। કોલ લેટરની જે સૂચનાઓ છે, અહીંયા એક કોલ લેટર છે મારા મિત્રનો, એ તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા તમારે બ્લુ રંગમાં કોલ લેટર એક્સેસ લખેલું છે એના માટેની એક ખાસ સૂચના લખેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો। 5મા નંબરની કે ઊંચા મેરિટવાળા ઉમેદવારો ગેરહાજર હશે તો જ એક્સેસ કેન્ડિડેટ એટલે કે ખાલી જગ્યા કરતાં વધારાના બોલાવેલને જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે। અને 6ઠ્ઠા નંબરમાં કેવી સૂચના લખેલી છે કે જે ઉમેદવારના મેરિટ નંબરની પાછળ એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી લખેલ હશે તેવા ઉમેદવાર પોતાની કેટેગરીની જગ્યા માટે જ લાયક હોય, પોતાની કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે। અને બીજી પણ સૂચનાઓ ખાસ છે એ તમારે વાંચી લેવાની છે। 1 નંબરની સૂચના છે, 2 નંબરની સૂચના છે, 3 નંબરની સૂચના છે જે તમારા ડોક્યુમેન્ટને લગતી સૂચનાઓ છે। તમને જે તારીખે બોલાવવામાં આવ્યા હોય એ તારીખે એ સમયે તમારે ત્યાં સ્થળ પસંદગી માટે, જિલ્લા પસંદગી માટે તમારે પહોંચી જવાનું રહેશે। તમારા બધા જ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે। તમે દિવસ ચૂકી જશો, સમય ચૂકી જશો અને પછી તમે તમારો હક અને દાવો રજૂ કરશો તો એને ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, એટલે ખાસ આ બાબતને સમજી લેજો, બરાબર છે। છતાં આમાં કંઈ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો। અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।